નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના કરી હતી. મંત્રી દ્વારા પ્રતિમાની સાથે યાદગીરી સ્વરૂપે તસવીર લઈને અતિથિ નોંધપોથીમાં પોતાના અનુભવો પણ ટાંક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરદાર એટ 150 એકતા યાત્રા દરમિયાન અહીં પસાર કરાયેલો દિવસ એ પ્રેરણાદાયી રહ્યો છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એ આવનાર પેઢીને એકત્વ તેમજ વિકસિત ભારતનું સ્વપ્નને સાકાર કરવાની પ્રેરણા પણ આપે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આવેલી પ્રદર્શન ગેલેરીની મુલાકાત દરમિયાન મંત્રી જયંત ચૌધરીએ સરદાર સાહેબના જીવનના પ્રેરક પ્રસંગો, સ્વતંત્રતા ચળવળમાં તેમની બહુમૂલ્ય ભૂમિકા અને દેશી રજવાડાઓના એકીકરણના ઇતિહાસને દર્શાવતી તસવીરોને રસપૂર્વક નિહાળી હતી. મંત્રી જયંત ચૌધરીએ વ્યુઇંગ ગેલેરીમાંથી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓનો અદ્ભુત નજારો નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો. એસઓયુ ઓથોરિટીના સીઈઓ અમિત અરોરાએ રાજ્યમંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ સ્મૃતિચિહ્ન રૂપે ભેટ આપી હતી. આ પ્રસંગે અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.